જય ગૌ માતા, જય દ્વારકાધીશ. ભગત ગૌશાળા આજે 2 દિવસથી ભગત ગૌશાળામાં ગોડાઉનનું કામ ચાલુ છે અને એના સુરતથી અમારે 2 ગોડાઉનના દાતા લોખંડ માટે અમને મળ્યા છે અને એ દાતા છે શિવનંદી ગૌ સેવા ગ્રુપ જીવદયા. એને 1.5 લાખ રૂપિયા આપ્યા છે અને વ્રજ વલ્લભ ગૌશાળાવાળાએ 1 લાખ રૂપિયા આપ્યા છે. આવા સારા મોટા ગ્રુપ છે અને અમને સારો સપોર્ટ આપ્યો છે અને અમે આ બધું કામ ચાલુ કર્યું છે. તો હજી કામ ઘણું બાકી છે, હજી તો પતરા બધું કામ બાકી છે. તો સુરતવાસીઓને અને બધા ગ્રુપને ખાસ વિનંતી કે આ ગ્રુપે અમને થોડીક સેવા આપી છે, થોડી બધા ગ્રુપ અમને સેવા આપો એટલે અમારું ગોડાઉન પૂરું થઈ જાય. અને આ ગોડાઉન આજીવન ગૌ માતાનો ઘાસચારો ભરવાનો છે. આ ગાય માતાનો ઘાસચારો પેટ ભરીને ખાશે, એના આશીર્વાદ તમારા બાળ બચ્ચા સુધી હશે. મા ભગવતી બધાને હાજર નરવા રાખે. અને મારા પણ કિન્નરના દિલથી અંતરથી તમને આશીર્વાદ છે કે મારી ભગવતી બાળા બહુચર તમને ઊનો વાય ન આવવા દે. મારી ગૌશાળામાં 5 રૂપિયા આપ્યા હોય તોય મારી ભગવતી બાળા બહુચર અને મારો દ્વારકાધીશ હિસાબ લખશે કે આ ભાઈ દાન આપ્યું છે. તો અહીંયા દાન દેવામાં કોઈ અચકાતા નહીં. મન મૂકીને ભગત ગૌશાળામાં દાન કરો, જેથી કરીને અમારે ગોડાઉન ઊભું થઈ જાય અને મારો રુધિયો ફફડતો બંધ થઈ જાય. જય માતાજી, જય દ્વારકાધીશ.